આજે વ્યક્તિ એવી વાતો કરતા હોય કે ભાઈ આપણે તો એક વાર મરવું છે ને. જુઓ, જન્મ એક વાર થાય, આપણે તો પ્રતિ ક્ષણ મરીએ છીએ. એક એક ક્ષણ આપણે મૃત્યુ બાજુ આગળ જઈ રહ્યા છીએ. આજે રાત્રિના 12 વાગશે, આપણા બધાના જીવનમાંથી એક દિવસ ઓછો થઈ જાય. મૃત્યુ બાજુ જે આ ગતિ છે ને, એને જરાવસ્થા કહેવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક વૃદ્ધાવસ્થાના રૂપમાં પ્રગટ થાય છે. આમ તો શરીર સ્વસ્થ હોય ને ત્યાં સુધી અહંકાર પણ સ્વસ્થ હોય, અને શરીર જેવું ઢીલું પડે, કોઈ કામ ના પડે, રહી નહીં, વૃદ્ધ થઈ જાય, પછી આપણા જ ઘરમાં આપણી કેવી ઉપેક્ષા ચાલુ થઈ ખબર? જે પત્ની પુત્ર જેનું પાલન આપણે કરતા હતા, એ હવે આપણું પાલન કરવા માંડે. પછી એ બધાના વધતા જે કઈ થોડું ઘણું અન્ન મળે એ ખાઈને એક ખૂણામાં પડ્યા રહેવાનું. અને ત્યારે વિચાર આવે કે આખું જીવન ગયું આ ઘર બનાવવામાં, પરિવાર બનાવવામાં, અને એ પરિવારમાં જ આપણી દશા કેવી છે. એને કંઈક બોલવું હોય ને તો વૃદ્ધ લોકોનો વિચાર કરવો પડે. કેમ કે એટલે સામેવાળા મોઢું ન તોડી લે. એવું થાય ને, કંઈક બોલે તો એમ કહી દે, બાપા તમે બેઠા રહો ચાનવાના, તમને કઈ ખબર ન પડે. હા, ખબર નહોતી પડતી એટલે જ તમારી જેવાનો જન્મ આપ્યો છે. એમ ખબર પડતી હોત તો આવો થવાનો છે, જન્મ્યાથી જ નો ડોકા માવડી નાખી. અને આજે લોકો મોકલી દે વૃદ્ધાશ્રમમાં માતા પિતા. શાસ્ત્ર શું કહે છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જે માતા પિતાને ભગવાન સમજીને જેની સેવા કરવી જોઈએ, એની હારે આવો અપમાન જેવો વ્યવહાર કરે છે. અને શું કામ? તો કે હવે આ લોકો ઓલ્ડ ફેશન વાળા છે ને, આપણે મોર્ડન એજમાં આવ્યા છે. એટલે સીધો ડાયલોગ એક તો એ કોમન છે, તમને ખબર ન પડે. માની લો જેના ઘરે જેની સેવા થતી હોય, માતા પિતા સચવાતા હોય, સમજી લો તમે આ પૃથ્વીમાં સૌથી વધારે ભાગ્યશાળી વ્યક્તિ છો કે આ સમયમાં જો તમારા સંતાનો તમારી સેવા કરે છે. તો બાકી મોટા ભાગે તો ઉપેક્ષાઓ છે. આમ ભલે વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે, પણ ઘરે તે હક થોડી લેવા દો છે. એમ ઓલાને ખાવું હોય કંઈક બીજું, આવડા ખવડાવે કંઈક બીજું. એને બિચારાની ઉંમરમાં પચે છે, નથી પચતું, કોઈ નહીં, બસ ખાવું હોય ખાવ, નકર કાંઈ નહીં. આવું કઈ લોકો, કેમ કે પોતાના ભોગમાં કોઈ બાધા ન આપવી જોઈએ. એટલા માટે જરાવસ્થામાં ઉપેક્ષાઓ થાય. આમ યુવાન હોય ને સોસાયટીમાં નીકળ્યો તો આખી સોસાયટી ડરતી હોય, અને એનું જ પછી વૃદ્ધાવસ્થામાં એના ઘરવાળા નથી સાંભળતા. આ બધા દુઃખ છે જરાવસ્થાના, વૃદ્ધાવસ્થાના. શરીરમાં શક્તિ રહે નહીં. અને ક્યારેક ક્યારેક તો દશા એવી થઈ જાય ને કે જાતે ટોયલેટ સુધી નથી જવાતું, એમાંય 2 જણા જોઈ. અને એ સેવા કરવા વાળા જયારે મોઢા બગાડે, અંદર એમ લાગે કે હારું આપણે શા માટે જીવીએ છીએ. આવી અવસ્થામાં રહેવા છતાં પણ વૈરાગ્ય થતો. ભગવાન કપિલ કે આટલું દુઃખ ઘરે હોય ને તો એમ વિચાર નથી થતો કે હાલો કઈક સારી જગ્યાઓમાં વયા જાય, ભગવાનના ધામમાં વયા જાય, કઈક ત્યાં જઈને ભક્તિ કરશું. વૃંદાવન છે, માયાપુર, જગન્નાથપુરી, છતાં એ ઘરમાં પડ્યો રહે છે. ના ના, ગમે એમ તો મારા છે. તો કપિલ ભગવાનનો આ ઉપદેશ એટલો અદ્ભુત છે. શું કે છે? પ્રસંગમ અજરમ પાશમાત્મન કવયો વિદુ. આ સંગ અને આસક્તિનું એવું એટેચમેન્ટ, એવું બંધન જે લાગ્યું છે ને ઘરની અંદર, કે આટલું આટલું અપમાન સહન કરવા છતાં પણ કોઈને ભક્તિ કરવાનો વિચાર આવતો તોય પડ્યા હોય નહીં ઘરમાં. જેમ કોઈ પશુ આપણા ઘરે વૃદ્ધ થઈ જાય અને ઘરડા પશુઓની પછી જેમ ઉપેક્ષા થાય ને, માની લો બળદ જ્યારે યુવાન હોય, ખેતી કામમાં સારું કામ આપતો હોય, ત્યાં સુધી તો ખવડાવી પડે. પછી એ બળદ જ્યારે વૃદ્ધ થઈ જાય અને એને પછી જ્યારે બેઠા બેઠા ખવડાવવાનું આવે તો એને પહેલા જેવો સ્નેહ ન મળે, પ્રેમ ન મળે. એમાં આપણે તે જ્યાં સુધી ઘર માટે એટીએમ હોય ને ત્યાં સુધી જ આદર છે. હો ભાઈ, આ વાસ્તવિકતા છે, સમજી લેજો. આપણને એવું એક નાના આપણું ફેમિલી બહુ સારું બધું, આ દશા આવે ત્યારે ખબર પડે એ ઉંમરમાં. પૈસા જ્યાં સુધી રળીને આપો ને ઘરે, ત્યાં સુધી તમારી વાહવાહી છે ભાઈ. પછી દશા જ છે જે લખ્યું છે. એટલા માટે ભગવાન કપિલ કહે છે કે આ વૃદ્ધાવસ્થા જે છે ને એ બહુ દુઃખદાયી અવસ્થા છે. શરીરોમાં અનેક જગ્યાએ દુઃખ હોય, રોગ પ્રવેશી ગયા હોય, આંખમાં મોતિયા હોય, કાને સંભળાતું ન હોય, ખાવાનું પચતું ન હોય, એને મળમૂત્ર પથારીમાં થઈ જતા હોય,
અને આવી અવસ્થા આવવા છતાં જીવનું મન ભગવાનમાં લાગતું. હાલો, આ દુઃખ આવે છે એ બહુ મોટી વાત નથી, પણ આટલા દુઃખ આવ્યા પછી પણ હજી ભગવાનમાં મન લાગતું નથી. અને આજ લોકો જ્યારે યુવાન હતા ત્યારે સલાહ હું આપે ખબર, ગઢા થાવ ને ત્યારે ભજન કરશું. હે ને, ગઢપણમાં ઈ કે થાય ગઢા થયા ભાઈ ભજન થાય. તમને અહીં અનુભવ જ હશે. અહીં તમે જોવો, આ બધા વૃદ્ધો હવે શહેરમાં આવ્યા છે થોડાક રહેવા માટે. પેલા તો ગોતે કે આપણા લેવલના કોણ કોણ છે, પછી ટીમ બનાવે અને ભેગા થઈને 3 પત્તી ચાલુ કરે. પછી હે એમાં વળી કોઈક ડોનર મળી જાય કે હાલો આને ચા ગાંઠિયાની વ્યવસ્થા કરી દેવી કે ઓલા કે કામ થઈ ગયું કે આપણે. એ દેવા વાળો એટલો અજ્ઞાની છે, મૂર્ખ, કે આને ક્યારેય કોઈ દાતાઓ આવીને એમ નથી કહેતા કે હાલો એક રામચરિત માનસ કે એક ભગવદ્ ગીતા આપી કે એક જણો વાંચે ને બેહીને સાંભળજો બધા. આ વ્યવસ્થા નથી કરતું સમાજમાં કોઈ. પણ એક તો ઓલાની વૃત્તિ ભગવાન બાજુ નથી, અને ઓર સાંસારિક ભોગ આપીને પાછી વૃત્તિને બગાડી રહ્યા છે સંસારમાં. વિચાર કરો, આનો ઉદ્ધાર કઈ રીતે થાય? મન લાગતું નથી ભજનમાં. ભજન કરવાની ઉંમર છે. એ પાછા સલાહ આપતા હતા યુવાન હતા ત્યારે, ગઢા થાવ ને તો ભજન કરે. આવું તમે કરો લ્યો થાય. જેનું મન ક્યારેય ભગવાનમાં લાગ્યું જ નથી એ વૃદ્ધાવસ્થામાં કઈ કરીએ કે નહીં. અને આવા લોકો જયારે મરવાના હોય ને ત્યાર પછી એના ઘરવાળાનો ઉપાધિ વધારે હોય. એ કે આ દાદા રામ બોલ્યા ને આને બોલાવો ગમે એમ કરી. અને આખો પરિવાર ખાટલાને ફરતું, દાદા એકવાર રામ બોલો. દાદો કે નથી બોલવું. પણ ઓલો બિચારો ના પાડે છે મારે નથી બોલવું, તોય મંડે પડે આખા ને દાદા રામ બોલાવો. આવું પરાણે કોઈ ભજન કરીએ કે? ગીતામાં ક્લિયર સિદ્ધાંત ભગવાન કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. આ મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ કરશે ને એ જ ભાવને પામવાનો છે બીજા જન્મ. તમે બહારથી ગમે એટલું રામ રામ કરો પણ ઓલાનું મન જ ત્યાં નથી. કેમ? તમારે એને રામમાં લગાડવા છે પણ એનું મન કામમાં લાગ્યું છે. અને કામમાં જ એનું મન લાગ્યું છે ને, આની અંદર ક્યારેય રામ આવતા નથી. આનો અભ્યાસ જોઈએ. મરતા સમયે ભગવાનને યાદ કરવી હોય ને તો આનો અભ્યાસ, આની પ્રેક્ટિસ હોવી જોઈએ. બાળપણથી જેણે ભગવાનનું નામ લીધું છે, પ્રહલાદ મારે કૌમારમ આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની કુમાર અવસ્થાથી જ્યારથી સમજતા થયા ત્યારથી જેણે ભગવાનના નામનો અભ્યાસ કર્યો છે ને, આને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. બાકી કેટલાય મોબાઈલ રાખી દો અને પરાણે નામ તમે નાખો, તમે શું માનો છો? અંતઃકરણની પીડા જેટલી હોય, મન ભગવાનમાં લાગે નહીં. આપણને હોય કે આપણે દાદાને રામ સંભળાવીને મોકલ્યા. તો ભગવાનનું નામ ફેલતો ક્યારેય જવાનું નથી. પણ જેવી સદગતિ એની આપણે ચાહીએ છીએ ને એવી થશે નહીં. કેમ? આ ભક્તિનો અભ્યાસ હોવો જોઈએ, આની પ્રેક્ટિસ હોવી જોઈએ, અને જે આપણે કરી નથી ક્યારેય. હવે આપણને એમ છે છેલ્લે એકવાર આને નામ લેવડાવીને મુક્ત કરી દઈએ, આ અઘરું છે. મરતા સમય યાદ શું આવે? બોલે આખા જીવનમાં જે આપણે અભ્યાસ કર્યો હોય આની સ્મૃતિ થાય છેલ્લે અંત સમયે. જેને બહુ મહેનત, બહુ કામમાં મન લાગ્યું છે ને એને એ જ યાદ આવે. એટલે કપિલ ભગવાન કહે છે કે આસક્તિ એક એવું બંધન છે આત્માનું, આને છોડવાની વાત છોડો, આને કાપાય એમાંય નથી. કોઈ ગાંઠ ખુલતી ન હોય ને તો ક્યારેક આપણે આને થોડીક આમ ઢીલી કરી નાખવી ને તો ખુલી જાય. તમે શાકભાજી લેવા જાઓ ને ક્યારેક વજન વધી ગયું હોય ને જબલું નબળું હોય, ગાંઠ બેસી જાય, ખુલે નહીં. ટ્રાય કરી, ઢીલી ન પડે, એને કાપી નાખવી પડે. કપિલ ભગવાન કે આસક્તિ એવી છે ને આ કપાતી નથી. તો એક પ્રશ્ન થાય કે જીવ ક્યારેય મુક્ત નહીં થાય? બોલે નહીં. જો એની આસક્તિ ભગવાનના ભક્તોમાં લાગે, એવ સાધુ સુખ રીતે મોક્ષ દ્વારામાં પાવરિતમ. જો ભગવાનના ભક્તોમાં એની આસક્તિ લાગે ને તો એની મુક્તિના દ્વાર ખુલે. પણ એ ભક્તો હારે જામતું નથી, એનથી આગા ભાગે. ભક્તોને વાળી જાય ને કે આ નવરા લાગે છે, હા તમે જ કામ કરો છો ભાઈ, આ દુનિયા તમે જ આંકો છો. જો આ ધંધો જે કરે છે એને ધંધાનું અભિમાન કેટલું છે એ જોવો. કોઈ સાધુઓને, કોઈ મહાપુરુષોને જોવે એ આ બધા નવરા. ઈ કે તું એક ઘર હાકે છો ને ભાઈ, એ કેમ હાલે છે એ ખબર છે, હપ્તા નથી ભરાતા માન. પણ તોય પોતાની કમાણીનું એટલું અભિમાન છે. એ સાધુઓને આપણે જીવાડીએ.
કોઈને તમે એમ કહો છો કે આ લોકો આમ કરે તેમ કરે, આપણે એનું આંકીએ છીએ. મેં કીધું કોણ જીવશે કોણ મરશે એ ભગવાન નક્કી કરે છે, આપણે નહીં. અને આપણને અહીં જે મળ્યું છે ને એ આપણું નથી. આપણે જન્મ્યા ત્યારે જે ઘરમાં જન્મ થયો ને ઘર આપણે નથી બનાવ્યું. જ્યાં જન્મ લીધો ને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે ને આપણે નથી રળવા ગયા. આપણા જન્મ પહેલાથી અહીંયા બધું જ વિદ્યમાન હતું અને એમાંથી કોઈ વસ્તુ આપણે લીધી છે. પણ જો અભિમાનનું એક લેવલ જ અલગ છે આખું. વરાછામાં એકવાર એક નેતા ભાષણ કરતો હતો, 1 વર્ષ પહેલા જ. એ કે આ કથાકારો જે છે ને એ બધા નવરા, એ કે આને કાંઈ કરવું નથી કામ ધંધો ને એટલે એ કે આમાં લાગી ગયા. હા, જો હું એવું નથી કહેતો કે આ બધું રાઈટ જ હોય. અધ્યાત્મની અંદર પાખંડ એવડું છે. હા, એ કહી દઉં જે છે એ ચોખવટ ભાઈ. પછી તમે વળી આવો ને એમ થાય કે આ બધું સારું હતું નામ કેમ છે એમ. 80-90% પાખંડ જ હાલે છે આમાં બધું. પણ એનો અર્થ એવો નથી કે બધું ખોટું છે. કંઈક 10% 20% સત્ય છે અને આપણે એ સત્યને જાણવાનો પ્રયાસ કરવો છે. તો એ ભાઈ કહેતો તો આ બધા કથાકારો એ કે ખોટા આમ તેમ બધું કાંઈ કરતા નહીં. અભિનેતા બની ગયો. હવે એને ક્યારેક મળે તો મારે પ્રશ્ન એ કરવો છે, તારું ઘર કોણ આકે છે ત્યારે એ કહેવું. કારણ કે નેતા જ કોઈ ધંધે જતો નથી. જાય કોઈ સાંભળ્યું તમે કોઈ નેતા હીરા ગાવા ગયો હોય એ જાતો નથી. પોતે જે કોકના પૈસે ભીખ માગીને જીવે છે એ સાધુઓને સલાહ આપે. સાધુઓ તો ભગવાનના આશ્રયમાં જીવે. સૌથી મોટા ભિખારીઓ તો નેતા છે. જે આખા ગામનું ખાઈ જાય તો પાછા આ સલાહ આપે છે. આ મૂર્ખતા છે. અને આવા લોકોની વાતોમાં આવીને ક્યારેક ક્યારેક આપણે આપણું જીવન ખરાબ કરીએ છીએ. ઘણા યુવાનો લાગી ગયા એમાં રાજનીતિમાં. બધાને એમ જ હતું કે આપણે વડાપ્રધાન બની જાય અને એકવાર કે દેશ જો આપણને આપી દે તો બધું હરખું કરી નાખી. આવો પાવર આવી ગયો અંદર. ભાઈ ઘર હરખા આંખો ને તો દેશ જ ચલાવેલો છે ભાઈ વેમમાં. અને ચૂંટણી પછી બધા ખોવાઈ ગયા પછી ગોત્યાને જડતા. આ દશા છે. અધ્યાત્મ વગરનું જીવન જે છે ને એ આંધળા જેવું છે. અને એટલા માટે જો જીવનની આ વાસ્તવિક દશાનું દર્શન કરાવે છે આ શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા. જો એક શ્લોક ભગવાન બોલ્યા પણ કેટલી સુંદર વાતો એમાં એમણે કરી છે. આ વૃદ્ધાવસ્થા, આ મોટામાં મોટું દુઃખ. તો ભગવાન કપિલ કહે છે કે સાધુઓની સંગતિ જે છે ને એ આપણને આમાંથી બહાર કાઢે. પણ કયા સાધુ એનું પણ વર્ણન કર્યું. પાખંડીઓના પેગડામાં જો પગ વયો ગયો તો કલ્યાણ થઈ રહ્યું. એમ સાચા સાધુ, જે સાધુઓના લક્ષણો બતાવ્યા છે. સાધુ કોને કહેવાય? તિતિક્ષવ, કારુણિકા, આર્જવમ, આ બધા જે લક્ષણો છે, જે અસલી સાધુ જેનું એકમાત્ર ઉદ્દેશ્ય હરિકથા ભગવાનનું ભજન છે, આવા સાધુઓનો સંગ કોઈ કરે અને એના સંગમાં કોઈ સત્સંગ કરે તો એના મનમાં જિજ્ઞાસા થાય કે આ સંસારથી છૂટવું છે ને. આવી ખાલી ઈચ્છા જાગે કે આ જન્મ મરણના પ્રવાહમાં આપણે પડ્યા છીએ ને આમાંથી નીકળવું છે. આવી ઈચ્છા પણ ક્યારે થાય? બોલે કોઈ સાચા સાધુની સંગતિ જ્યારે થઈ હોય ને તો. નકર તો આજકાલ સાધુઓ એ શીખવાડે છે પૈસા કેમ કમાવાય. લે તમને એટલું આવડતું તમારે કર રળી લેવાય ભાઈ. સાધુઓ આમાં લાગીએ. એટલે ભગવાન કપિલને આ લક્ષણો બતાવવા પડ્યા કે કોની સંગતિ મુક્ત કરે? બોલે સાચા સાધુ હોવા જોઈએ. જેના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે એવા સાધુઓની સંગતિ આપણને મુક્ત થવાની ઈચ્છા જગાડે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો હજારો લાખોમાંથી કોઈ એક જીવના હૃદયમાં આવી ઈચ્છા થાય કે આપણે આ જન્મ મરણના પ્રવાહથી નીકળવું છે, અહીંથી મુક્ત થવું છે. અને કશ્ચિદ યતતિ સિદ્ધયે, એમાંથી કોઈ એક વ્યક્તિ આ માર્ગમાં આગળ વધે છે. અને એવા આગળ વધેલા હજારો જે છે એમાંથી કોઈ એક સિદ્ધ થાય અને એવા હજારો લાખો સિદ્ધોમાંથી કોઈ એક ભગવાનનો ભક્ત થાય છે. આ ભક્તિ એટલી દુર્લભ છે. ભગવદ્ ગીતા અધ્યાય 7 3 નંબરનો શ્લોક ગીતામાં કહે છે ભગવાન. અને આવું ભક્તિનું દાન કરવાળો કોઈ સાધુ મળે અને આના સંગથી જો આપણે આપણું કલ્યાણ ન કરી લઈએ ને તો એવો સાધુ સંગ પણ કાંઈ કામનો. ઘણા લોકોના ઘરે જઈને તેના ફોટા બતાવે આપણે. અમે જો ઓલાની હારે અમારા ફોટા છે ને ઓલા બાપુ હારે ને ઓલા મહાપુરુષ હારે, પણ એના સંગથી તમને શું ફાયદો છે એ પહેલા કહો.
નામ તો આપણે ઘણા સેલ્ફીનો જવાનો ફોટો ગમીને પડાઈ આવે છે. અરે ફોટો પાડ્યો પણ એ સાધુને તમે મળ્યા તો તમને લાભ શું છે એનો? તમારા જીવનમાં શું બદલાવ આવ્યો છે એનાથી? તમે વ્યસનથી મુક્ત થયા? તમે ભગવાનની ભક્તિમાં લાગ્યા? નહીં. તો એ ફોટો કઈ કામનો નથી, ડિલીટ મારી દો. ખાલી સેલ્ફી લઈ લેવાથી કોઈ સાધુ હારે ઓળખાણ નહીં થઈ જાય. સાધુઓની વિચારધારા અને સાધુઓની વિચારધારાથી પ્રભાવિત થઈને કોઈ ભગવાનની શરણ લે તો કલ્યાણ થવાનું છે.